વહુ, અમારે ત્યાં તો વેજ નોનવેજ બધું જ ચાલે છે. તારી જેમ કોઈના ખાવામાં નખરા નથી. એટલે આજે તારું જોઈ લેજે કે તારે શું ખાવું છે. સુનીતાજીએ કાવ્યાને કહ્યું, જે રસોડામાં પાણી લેવા આવી હતી. સ્લેબ પર રાખેલા કાચા ચિકનને જોઈને કાવ્યાને ઉબકા આવવા લાગ્યા. તેને તો આ બધી ગંધથી પણ ઉલટીઓ થવા લાગતી હતી અને અહીં તો સામે જ રસોઈ થઈ રહી હતી. સાસુએ તેને ઘૂરીને જોયું અને સામેથી આવતી જેઠાણી રીમ્પી બોલી, આ તો કામથી બચવાનો સારો બહાનો છે. આ ઘરમાં તો અઠવાડિયામાં 4 દિવસ નોનવેજ બને છે. આવી રીતે તો તું ન ખાવાનું બહાનું બનાવીને રસોઈમાંથી પણ છુટ્ટી મેળવી લઈશ. જો કાવ્યા, ચોખ્ખી વાત સમજી લે. જો તું રસોઈમાં મને કોઈ મદદ નથી કરવાની, તો વાસણ તારી જવાબદારી છે. એમાં હું તારી કોઈ મદદ નહીં કરું. કાવ્યા બોલી, જે આ બધું જોઈ પણ નથી શકતી, તેનાથી એવા ઈંઠા વાસણ સાફ કેવી રીતે થશે? મને તો એ સમજાતું નથી કે હવે આ જ વાસણોમાં હું ફરીથી કેવી રીતે જમી શકીશ. એટલે આ બધું તો તમે ભૂલી જ જાઓ કે હું આ બધાના ઈંઠા વાસણ સાફ કરીશ. સાસુ બોલ્યા, તું ક્યાંયની મહારાણી નથી, આ ઘરની વહુ છે. અહીં તારું નહીં મારું ચાલશે. તારે તો સારું છે, ન રસોઈ કરવાની ન વાસણ કરવાના. તો પછી તું કરીશ શું? તને અહીં માથે બેસાડવા માટે નથી લાવ્યા. એટલે કંઈક કામ કર્યા કર. આમ મફતનું ખાવા નહીં મળે. આ સાસરી છે, તારું પિયર નથી. અહીં કોઈ તારા નખરા નહીં જુએ. એટલે જે મોટી વહુ કહે છે એના પર ધ્યાન આપ. ત્યાં જ તેનો પતિ વિશ્વાસ ત્યાં આવી ગયો અને બોલ્યો, માં, જ્યારે કાવ્યાને આ બધું નથી કરવું તો તમે શું કામ જીદ કરો છો? રહી વાત વાસણ સાફ કરવાની, તો એ હું કરી દઈશ ભાભી. પહેલાં પણ તો હું તમારી મદદ કરતો જ હતો, હવે પણ કરી દઈશ. કાવ્યા, તું રૂમમાં જા અને તારા માટે બહારથી કંઈક મંગાવી લે. અહીં રસોડું ફ્રી થતાં તો હજી વાર લાગશે. કાવ્યા ત્યાંથી જતી રહી તો માં બોલી, કેમ રે, એને આટલી બધી માથે કેમ ચડાવે છે? એના છતાં તું વાસણ માંજે એ સારું લાગશે? ભાભી પણ બોલ્યા, દિયરજી, પહેલાંની વાત અલગ હતી, પણ હવે પત્ની સામે વાસણ ઘસવા બેસશો તો એ તમારી શું ઇજ્જત કરશે? વળી, તેણે પોતાની જાતને આ ઘર પ્રમાણે ઢાળવી પડશે. ક્યાં સુધી તમે તેની મદદ કરશો? જેટલી જલ્દી તે પોતાની જાતને બદલશે એટલું જ તેના માટે સારું રહેશે. વિશ્વાસ બોલ્યો, તમે બંને કાવ્યાને થોડો સમય આપો. જોજો, જલ્દી જ તમે પણ તેના મુરીદ ચાહક બની જશો. હવે વિશ્વાસ બીજું શું કહે? એક બાજુમાં અને ભાભી છે જે કાવ્યાને કોઈ છૂટ આપવાના મૂડમાં નથી, તો બીજી તરફ શાકાહારી કાવ્યા જેના માટે આ બધું ખૂબ મુશ્કેલ છે. સગાઈ નક્કી થયા પછી જ્યારે તે બંને વચ્ચે વાતચીત શરૂ થઈ, ત્યારે એક દિવસ વિશ્વાસના મોઢેથી નીકળી ગયું હતું કે ભાભી તો રસોઈ બહુ સરસ બનાવે છે, ખાસ કરીને ચિકન. તું કહે, તને શું શું બનાવતા આવડે છે? કારણ કે અમારા ઘરમાં બધા ખાવાના શોખીન છે અને તેમનું દિલ જીતવાનો આ સૌથી સારો રસ્તો છે. શરૂઆતમાં ભાભીને પણ માં ખાસ પસંદ નહોતા કરતા, પણ તેમણે પોતાના હાથનો એવો જાદુ ચલાવ્યો કે માં હવે ભાભીના વખાણ કરતા થાકતા નથી. ત્યારે કાવ્યા બોલી હતી, નોનવેજ ખાવાની વાત તો દૂર રહી, હું તો તેને જોઈ પણ નથી શકતી. ત્યારે વિશ્વાસને ખબર પડી કે તે શાકાહારી છે અને આ બધું બનાવી શકશે નહીં. વિશ્વાસ તો આ દિવસ માટે તૈયાર હતો, પણ કાવ્યા પોતાની જાતને તૈયાર નહોતી કરી શકી. સાસુ અને જેઠાણીને તો તે પહેલાંથી જ પસંદ નહોતી, કારણ કે તે બંનેએ દહેજમાં જે ગાડીની ઈચ્છા વ્યક્ત કરી હતી તે આપવામાં કાવ્યાનો પરિવાર અસમર્થ હતો. અને જે ગાડી તે લાવી હતી તે તેમને જરાય ગમી નહોતી. બસ ત્યારથી જ બંને તેની લાવેલી દરેક વસ્તુમાં ખામીઓ કાઢવામાં અને તેને નીચી દેખાડવામાં લાગ્યા હતા. આજે તો તેમને તેની વધુ એક નબળાઈ ખબર પડી હતી અને તેનો ફાયદો તો તેમને ઉઠાવવો જ હતો. કાવ્યા તો 15 દિવસમાં જ તેમના રંગઢંગ જોઈને સમજી ગઈ હતી કે આ ઘરમાં તેનું લાંબુ ચાલવાનું નથી. વિશ્વાસને પણ આ ખબર હતી અને એટલે જ તે નવો ફ્લેટ લેવાની કોશિશમાં હતો. થોડી બચત તેની પાસે હતી અને થોડી કાવ્યાની હતી. બંને ભેગા કરીને અને થોડી લોન લઈને તે પોતાના માટે નાના ઘરની વ્યવસ્થા તો કરી જ શકતા હતા. આ વાત ઘરમાં બધાને ખબર હતી કારણ કે આ ઘર પહેલેથી જ નાનું પડતું હતું. એક રવિવારે વિશ્વાસની મોટી બહેન રશ્મિ સપરિવાર જમવા આવવાની હતી. તે જ દિવસે ભાભી જાણી જોઈને દાંતના દુખાવાનું બહાનું બનાવીને ડેન્ટિસ્ટ પાસે જતા રહ્યા. અમ્મા એકલા રસોડું કેવી રીતે સંભાળે?
એટલે આ શરતે કે રસોઈ ફક્ત શાકાહારી જ બનશે. કાવ્યા રસોડામાં તેમની સાથે જોડાઈ ગઈ. કંઈ નહીં કરતા કંઈક તો સારું એમ વિચારીને માં પણ ઉદાસ મને આ વાત માટે માની ગયા. આજે પહેલીવાર કાવ્યાએ પોતાની રીતે અનેક પ્રકારની શાકાહારી વાનગીઓ બનાવી જે કદાચ તેના સાસરીમાં કોઈએ પહેલાં ચાખી નહોતી. આખું ઘર સુગંધથી મહેકી રહ્યું હતું, પણ માનું મન દુઃખી હતું કારણ કે વેવાણને ઘાસફૂસ ખવડાવવાની તેમની બિલકુલ ઈચ્છા નહોતી. પણ એકલા બધું બનાવી શકે તેમ નહોતા અને વહુની મદદ લેવી હતી તો શાકાહાર જ વિકલ્પ હતો. જ્યારે જમવાનું ટેબલ પર લાગ્યું ત્યારે વેવાણના મોઢેથી નીકળ્યું, આ બધું તો ઠીક લાગે છે, પણ રિમ્પી વહુના હાથનું બનાવેલું કંઈ સ્પેશિયલ દેખાતું નથી. તો સુનીતાજીએ જણાવ્યું, આજે જમવાનું નાની વહુએ બનાવ્યું છે. મોટી વહુ તો ડેન્ટિસ્ટ પાસે ગઈ છે, હજી સુધી પાછી આવી નથી. જો એવું હતું તો તમે અમને પહેલાં કહી દીધું હોત. અમે આજનો કાર્યક્રમ મુલતવી રાખત. બટાકા કોબી તો અમારા ઘરે પણ હતા, અહીં તો અમે રિમ્પીના હાથની વાનગીઓ ખાવા જ આવ્યા હતા. બધા મન મારીને ખાવા લાગ્યા કારણ કે આ બધા નોનવેજના શોખીન હતા અને શાકાહારને દર્દીઓનું ખાણું માનતા હતા. કાવ્યા ચૂપચાપ ઊભી રહીને જોતી રહી. બધાએ થોડું થોડું પ્લેટમાં લઈને શરૂઆત કરી તો સાસુને લાગ્યું કે આજની રસોઈ તો બેકાર ગઈ. પણ ધીરે ધીરે બધાના ચહેરા ખુશીથી ચમકી ઉઠ્યા અને બધા રસોઈના વખાણ કરવા લાગ્યા. રસોઈ ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ હતી અને કદાચ તેમાંથી કોઈએ આટલું સરસ શાકાહારી ભોજન ક્યારેય ખાધું નહોતું. જતી વખતે વેવાણ તો વધેલું જમવાનું પેક પણ કરાવી ગયા. સુનીતાજીનું સીનું ગર્વથી ફૂલી ગયું. નણંદની સાસુ તરફથી કાવ્યાને શુકન પણ મળ્યું. વિશ્વાસ પણ પત્નીની સફળતા પર ખુશ હતો. સાસુને પણ રસોઈ ગમી હતી. હકીકતમાં તેમને રસોઈ બનાવવી ગમતી નહોતી, એટલે લગ્ન પછી સાસુ પાસેથી જે શીખ્યા એ જ અપનાવી લીધું હતું અને નોનવેજ પર જ નિર્ભર રહ્યા હતા. પણ આજે કાવ્યાએ તેમને સમજાવી દીધું કે જો બનાવતા આવડતું હોય તો શાકાહાર પણ કંઈ ઓછો નથી. જ્યારે રિમ્પી પાછી આવી ત્યારે તે બહારથી ખાઈને આવી હતી. તેને આશા હતી કે આજે તો સાસુએ દેરાણીનો બરાબર ક્લાસ લીધો હશે. પણ અહીં તો માહોલ જ અલગ હતો. સાસુએ ખુશ થઈને દીકરાને ફ્લેટ લેવામાં મદદ કરવાની જાહેરાત કરી ત્યારે રિમ્પી હેરાન રહી ગઈ. માતા પિતાના સહયોગથી થોડા દિવસો પછી વિશ્વાસે પોતાનું ઘર લઈ લીધું અને તેઓ ત્યાં શિફ્ટ થઈ ગયા. પણ હવે સંબંધોમાં સન્માન અને પ્રેમ વધી ગયો હતો. જેઠાણી હજી પણ એવી જ હતી, પણ હવે સાસુના મનમાં કાવ્યા માટે જગ્યા બની ગઈ હતી, એટલે રિમ્પીના બધા પ્રયત્નો વ્યર્થ હતા.